સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજ થોડોક વિડીયો મોડો ચાલુ કર્યો છે, થોડુંક કામ હતું એટલે જેનું રિવીલ આપણે કાલ કરશું. તો શું ચાલે છે કહેજો બધા, અને કાલના વિડીયોમાં સારો પ્રતિસાદ મળ્યો છે તો આવો નવો પ્રતિસાદ આપો અને કોમેન્ટમાં કહો કે હવે આગળ શું ચેલેન્જ કરવું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આજે બનાવવાની છે રેસીપી, અને રેસીપીમાં છે આજ મનદીપના ફેવરેટ હક્કા નૂડલ. તો આગળ આપણે રેસીપી જોશું કે રેસીપી કેમ બનાવશું, અને તમે પણ ટ્રાય કરજો કે જે બજારમાં મળે એવા સેમ ટુ સેમ હક્કા નૂડલ બનાવશું આપણે. તો મળીએ આગળ વિડીયોમાં. તો 2 પાવડા તેલ લઈ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો. તો એની રેસીપીની અંદર આપણે વાત કરીએ તો અંદર આવશે ગાજર, પછી આવશે કાંદા, ટમેટા, કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ઉપરાંત લસણની ચટણી, આદુ મરચાંની ચટણી અને લીલું લસણ. તો આપણે પહેલાં તેલ ગરમ કર્યું, એને પ્રોસેસ ચાલુ કરી દઈશું. તો પહેલાં મરચાંની ચટણી, આદુ થોડું વધારે ગરમ થઈ, પછી નાખશું ગાજર, પછી આવશે કાંદા, જે ઝડપથી ચડી જાય છે એ બધી વસ્તુને છેલ્લે રાખશું સાકળવા માટે, કેમ કે એ પછી પાછું ઢીલું થઈ જાય તો ખાવાની મજા ન આવે. પછી વાળો છે કેપ્સિકમ, અને લાસ્ટમાં આવશે ટમેટા. મીડિયમ ફ્લેમ રાખી અને 1 મિનિટ સુધી આ બધી વસ્તુને સાંકળશું, જેથી બધું સકાળાઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. પછી તમને 2 ઓપ્શન મળશે એની અંદર કે તમારે રેડ ચીલી સોસ નાખો કે શેઝવાન સોસ નાખો. તો હું આ શેઝવાન સોસ વાપરું છું, કોઈ જાહેરાત નથી પણ હું આ વાપરું છું. તો એની અંદર નાખશું હવે શેઝવાન સોસ. ઓલમોસ્ટ બધી વસ્તુ આમાં આવી જાય એટલે તમને આ મજા પણ આવશે. આ મારી પોતાની રેસીપી. અને નૂડલ બાફી નાખવાના, 5 મિનિટ સુધી બાફવાના છે.
પછી એની બફાઈ જાય એટલે નૂડલ ઉપર બાફા પછી ઠંડુ પાણી નાખી ઠંડા થઈ જાય એની પછી એની અંદર તમારે 2 ચમચી જેટલું તેલ નાખવાનું, જેથી કરીને એકદમ નૂડલ આમ છૂટા છૂટા રહે, જેવા તમે કેમ માર્કેટમાં ખાઓ છો એવા રહે. હવે નાખવાનો છે સોયા સોસ. સોયા સોસ તમારી જરૂરિયાત પ્રમાણે નાખવાનો, એવું નથી કે ઝાઝો નાખો થોડો નાખો, તમને જેમ ભાવે. કળાઈ જાય એટલે પછી કલર આવવા મળે એટલે પછી અંદર નૂડલ નાખી દેવાના છે. આવા નૂડલ્સ છે મારી રેસીપી કરશો તો આ રીતે ધીરે ધીરે મિક્સ કરી દેવાના, જેથી કરીને જે વસ્તુ અંદર મિક્સ થઈ જાય અને ઓરિજિનલ ઓથેન્ટિક નૂડલનો ટેસ્ટ આવવા મળે. તો હવે તમને હક્કા નૂડલ એકદમ નજીકથી બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હક્કા નૂડલ કઈ રીતના બનાવવા. અને થોડીક મહેનત થશે પણ સારા બનશે. થોડીક રેસીપીમાં થોડોક ચેન્જ કર્યો છે પણ ઓથેન્ટિક લાગશે. તો તમને બતાવો હક્કા નૂડલ. ને હવે આપણે મનદીપસિંહનો પણ થોડાક રિવ્યૂ લેશું. મનદીપસિંહ આવી ગયા છે ટ્યુશનમાંથી, તો એના પણ રિવ્યૂ લેશું. તો લઈએ મનદીપસિંહના રિવ્યૂ. મનદીપસિંહ આવી ગયા છે તો ચમચીની વાટે છે, રિવ્યૂ આપશે. ખાસ એની માટે હક્કા નૂડલ બનાવ્યા. કે દૂના કહેતા હતા મનદીપસિંહ કે હક્કા નૂડલ બનાવો. સાચા રિવ્યૂ આપજો. ભંગાર બન્યા, બોગસ બન્યા કે સારા બન્યા? મસ્ત છે. બજારમાં ખાવી એવા જ ને? એમથી નહીં હારા. તો મનદીપસિંહને લાઈક કરજો, શેર કરજો મનદીપસિંહના રિવ્યૂને. હક્કા નૂડલ્સ ખાવા. હક્કા નૂડલ્સ ખાવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવજો. અને આ એકવાર રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો, કેવી લાગે છે એ પણ મને કહેજો. તો મળીએ ફેમિલી આવતા વિડીયોમાં. મળીએ નવા વિડીયો સાથે આવતીકાલે. આવજો. વિડીયો આજે પૂરો કરી
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.